વેલકમ ટુ એલાઇટ ફાઇનાન્શિયલ સર્વિસ. આવો જાણીએ પ્રોપર્ટી લોન શું છે. પ્રોપર્ટી લોન, જે એક સુરક્ષિત લોન છે જે નાણાકીય સંસ્થા દ્વારા મિલકતની ખરીદી અથવા બાંધકામ માટે આપવામાં આવે છે. આ લોન માટે મિલકત જ ગીરો તરીકે રાખવામાં આવે છે. પ્રોપર્ટી લોનમાં સામાન્ય રીતે નીચે મુજબ કેટલીક બાબતો શામેલ હોય છે. તે સામાન્ય રીતે મિલકતની કિંમતના એક ચોક્કસ ટકા જેટલી હોય છે, જે લેણદારના મૂલ્યાંકન અને તમારી ક્રેડિટ યોગ્યતા દ્વારા નક્કી કરવામાં આવે છે. લોનની અવધિ સામાન્ય રીતે 15મી 30 વર્ષ સુધીની હોય છે. લોન ચૂકવવા માટે સહમત થયેલ યોજના સામાન્ય રીતે સમાન મંથલી EMI દ્વારા માં સામાન્ય રીતે મુદ્દલ અને વ્યાજ બંનેની ચૂકવણીનો સમાવેશ થાય છે. મિલકતની આંકવામાં આવેલી કિંમતની સરખામણીમાં લોનની રકમનો ગુણોત્તર. લોન અરજી પ્રક્રિયા માટે થતા ખર્ચ, જેમાં ક્રેડિટ ચેક, મિલકતનું મૂલ્યાંકન અને કાનૂની દસ્તાવેજીકરણનો સમાવેશ થાય છે. મિલકત વીમા માટેની આવશ્યકતાઓ, જેમાં ઘણીવાર જોખમ વીમો અને પૂર વીમોનો સમાવેશ થાય છે, જે લેણદારની રોકાણની રક્ષા કરે છે. કાનૂની ફી, મિલકત નોંધણી અને અન્ય જરૂરી દસ્તાવેજીકરણ સાથે સંબંધિત ખર્ચ. શરતો અને શરતો કે જેનું ઉધાર લેનારને પાલન કરવું જોઈએ, જેમ કે મિલકતની સ્થિતિ જાળવવી અને તેનો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ઉપયોગ ન કરવો. દંડ વગર લોનને વહેલા ચૂકવવા માટેની જોગવાઈઓ, ભાગિક રીતે અથવા સંપૂર્ણ રીતે. સમયસર ચૂકવણી ન કરવાના પરિણામો, જેમાં મોડું ચૂકવણી દંડ, વધેલા વ્યાજ દરો અથવા છેવટે, મિલકત પર ફોરક્લોઝરનો સમાવેશ થઈ શકે છે. મિલકતની ખરીદી કિંમત તરફ કરવામાં આવતી પ્રારંભિક અગ્રીમ ચૂકવણી. તમારી ક્રેડિટ યોગ્યતા, જે લોનની ઓફર કરવામાં આવતા વ્યાજદર અને લોનની શરતોને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે. તમારી નાણાકીય સ્થિરતા અને લોન ચૂકવવાની ક્ષમતા, જે આવક દસ્તાવેજીકરણ અને રોજગાર ચકાસણી દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે. મિલકતની બજાર કિંમતનું વ્યાવસાયિક મૂલ્યાંકન. લોનના બંધ થવા પર થતા વિવિધ ખર્ચ, જેમાં ટાઇટલ વીમો, રેકોર્ડિંગ ફી અને અન્ય વહીવટી ખર્ચનો સમાવેશ થાય છે. અમારી ટીમ તમને લોન પ્રક્રિયા દરમિયાન માર્ગદર્શન આપશે. હમણાં જ અમારો સંપર્ક કરો 9825951484. અમારી સાથે તમારું ઘરનું સપનું સાકાર કરો.